હાલમાં મિત્રો એવા બહુ બધા ન્યૂઝ ચાલી રહ્યા છે, બહુ બધા વિડીયો જોઈ રહ્યા છો તમે કે 96% એસઆઈપી જે છે બંધ થઈ ગઈ છે અને એસઆઈપીમાંથી લોકો પૈસા કાઢી રહ્યા છે. તો આજના વિડીયોમાં મિત્રો આપણે એની સાચી હકીકત શું છે એ આંકડાથી આપણે એનું ડેટા લઈને એનાલિસિસ કરવાનું છે. તો સીતારામ મિત્રો, હું છું પ્રોફેસર ભાર્ગવ અને એસઆઈપીનો જે સાચી હકીકત શું છે એની આપણે ચર્ચા કરીએ. તો મિત્રો એસઆઈપી શું છે? તો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે. આપ સૌ જાણો જ છો, શિસ્તબદ્ધ રીતે રોકાણ થાય છે. નાના-નાના રોકાણકારના પૈસા એકસાથે ભેગા કરીને વેલ્થ ક્રિએશન માટે ફંડ મેનેજર છે એ પૈસાનું રોકાણ કરી રહ્યા છે. હવે મિત્રો આની અંદર આપણે જોઈએ કે એસઆઈપી સ્ટોપેજ રેશિયો શું છે? જે આ 96% દેખાડે છે એ કઈ રીતે લાવે છે? તો અધવચ્ચે કોઈ એસઆઈપી બંધ કરી હોય, મતલબ કે પોર્ટફોલિયો રીબેલેન્સ કર્યો હોય, કોઈ એસઆઈપી બંધ કરો છો તો એ બંધ એસઆઈપીમાં ગણાય છે. પ્લસ ઘણીવાર એવું થાય કે તમે 6 મહિના, 1 વર્ષ કે 2 વર્ષ માટે એસઆઈપી કરી હોય અથવા 5 વર્ષ માટે જૂની એસઆઈપી કરી હોય, એનો સમય પૂરો થઈ જાય તો એને પૂરી થયેલી એસઆઈપી પણ એ સ્ટોપેજની અંદર પ્લસની અંદર જ આવે છે અને ડિવાઈડ સાથે કરીએ કે નવી નોંધાયેલી ટોટલ એસઆઈપી કેટલી છે ગુણ્યા 100 કરશો તો આપણને મળશે એસઆઈપી સ્ટોપેજ રેશિયો. હવે આ રેશિયો મેળવવા માટે મેં છેલ્લા 10 મહિનાના ડેટા લીધા છે અને ડેટા છે 1 એપ્રિલ 2025 થી લઈને ફેબ્રુઆરી 2026 સુધીના ડેટા લીધા છે અને આમાં જે અફવાઓ ફેલાઈ રહી છે એ અને એકચ્યુઅલ જે પિક્ચર છે બંને તદ્દન અલગ છે મિત્રો. તો આ ડેટા મેં એમફીના ઉપરથી લીધા છે કે જેની અંદર દર મહિને કેટલી નવી એસઆઈપી આવી છે લાખમાં છે અને કેટલી એસઆઈપી આવી રીતે બંધ થઈ છે અથવા તો એનો સમયગાળો પૂરો થઈ ગયો છે. તેને ડિસકન્ટિન્યુ એસઆઈપીમાં લીધી છે. એક્ઝામ્પલ તરીકે લઈએ કે એપ્રિલ 2025માં 56 લાખ નવી એસઆઈપી આવી, એની સામે 38 લાખ જે એસઆઈપી છે બંધ થઈ છે. તો ટોટલ એસઆઈપીના 67% એસઆઈપી છે જે બંધ થઈ છે. તો એનો મતલબ એવો નથી કે એસઆઈપી ઓછી આવી છે. જેટલી બંધ થઈ છે એના કરતાં પણ નવી એસઆઈપી છે એ વધારે આવી છે મિત્રો. તો ગણતરી સિમ્પલ છે. એટલે ટોટલ હવે 10 મહિનાની હું ગણતરી કરું કે નવી એસઆઈપી 74 લાખ આવી છે, બંધ થઈ અથવા પૂરી થયેલી 55 લાખ છે, તો રેશિયો છે 74% છે. તો ક્યાંય પણ જે 94% નો રેશિયો છે, એ રેશિયો તદ્દન ખોટો રેશિયો છે. એ રેશિયો 74% છે, પણ એ 74% એવા છે કે નવી જે આવી છે એની સામે બંધ થઈ છે. એનો મતલબ કે 100 નવી આવી છે, એની સામે 74 બંધ થઈ છે. એટલે અલ્ટિમેટલી 26 એસઆઈપી છે એ વધી છે, ઘટી નથી. તો મિત્રો વાસ્તવિકતાની વાત કરીએ તો એસઆઈપીની અંદર સતત રોકાણ વધી રહ્યું છે. હાલ ટોટલ 9 કરોડથી પણ વધારે એસઆઈપી એકાઉન્ટ છે અને એની અંદર કન્ટિન્યુ રેગ્યુલર એસઆઈપી ચાલે છે અને દર મહિને એસઆઈપી એટલે કે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ શેર બજારની અંદર 25,000 થી 30,000 કરોડનું રોકાણ આવી રહ્યું છે. તો અફવા અને વાસ્તવિકતાની વાત કરીએ દોસ્તો, તો અફવા એવી છે કે 96% લોકોએ એસઆઈપી બંધ કરી દીધી છે, પણ એવું નથી. એસઆઈપી ઓફિશિયલી એમફીના ડેટા પ્રમાણે એસઆઈપી છે ઓલ ઓવર વધી છે. 70 થી 75% નો રેશિયો છે. એનો મતલબ કે 100 નવી આવી છે અને 70 જૂની બંધ થઈ છે. એટલે ઓલ ઓવર એસઆઈપી છે એ વધી છે. મ્યુચ્યુઅલ ફંડમાંથી લોકો પૈસા કાઢી રહ્યા છે તો એ પણ ખોટું છે. લાસ્ટ મહિનો ફેબ્રુઆરી મહિનામાં 30,000 કરોડ રૂપિયાનું નવું બાઇંગ આવ્યું છે. રોકાણ કરવાનો વિશ્વાસ તૂટી રહ્યો છે તો એ પણ ખોટું છે. કારણ કે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર સક્રિય એટલે કે અ, જેમાં હાલ એસઆઈપી કન્ટિન્યુ ચાલુ જ છે એવા ટોટલ 9 કરોડ એકાઉન્ટ હાલની તારીખમાં આપણને જોવા મળે છે. તો મિત્રો માર્કેટની હેડલાઈન જોઈને તમારી એસઆઈપી તમે ક્યારેય બંધ કરતા નહીં. માર્કેટની અંદર શેરબજારની અંદર જે રોકાણ છે એ સમયની રમત છે, ટાઈમિંગની નથી. સમય આપશો એટલે ચોક્કસથી તમારી વેલ્થ ક્રિએટ થશે મિત્રો. હું છું પ્રોફેસર ભાર્ગવ. આજનો વિડીયોમાં એટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સીતારામ મિત્રો.